સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। અહીંયા વસતા આગેવાનોને અને નાગરિકોને મળવા આવવાનો કાર્યક્રમ સુરત વસતા અમારા આગેવાનોએ ગોઠવેલો એના ભાગરૂપે આજે હું સુરત છું અને માતાજીની કૃપાથી માં ભગવતી ઉમૈયાના આશીર્વાદના ધર્મલા અમને અપાવવા માટે ઉમાધામ સુરતના સૌ આગેવાનોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું। આટલી ઝડપથી અને આટલી વ્યસ્તતા વચ્ચે આટલા બધા વિવિધ સમાજના આગેવાનોને અહીંયા ઉપસ્થિત રાખી અને એ બધાના આશીર્વાદ પણ મને અપાવ્યા એ માટે પણ હું આયોજકોનો આભાર માનું છું। અમારા આગેવાન ભરતભાઈ બોગરા અહીંયા સુરત વસતા રાજકોટ લોકસભાના વિવિધ સમાજના અગ્રણીઓને મારી મુલાકાત કરાવવા માટે આયોજન કરી રહ્યા છે। એના ભાગરૂપે આજના દિવસમાં હું અહીંયા આપ સૌને મળવા માટે આવ્યો હતો। અનાયાસે માતાજીના દર્શનનો પણ લાભ મળ્યો, આપ સૌને મળવાનો અને આપ સૌની સાથે બે વાત કરવાનો પણ મને અવસર મળ્યો। અહીંયા જુદા જુદા મારા જૂના ભાઈબંધો, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો એ બધાએ મળી અને એમની શુભકામનાઓ મને પાઠવી। એવું સુંદર આયોજન આટલી ઝડપથી કરવા માટે હું આ નવી ટીમને જેટલા આપું એટલા અભિનંદન ઓછા। મિત્રો, આપ સૌ જાણો છો કે ચૂંટણી ચાલુ થઈ ગઈ છે ને આખો એ દેશ લોકશાહીના ઉત્સવની અંદર જોડાવા માટે થનગની રહ્યો છે। એના બે ત્રણ કારણો છે। ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામ એમના મંદિરની અંદર પધાર્યા અને અયોધ્યામાં જે દિવસે સાચુકલા રામ લંકાનો વિજય મેળવીને આવ્યા હતા તે દિવસનું વર્ણન જે રામાયણની અંદર આપણને જોવા મળે છે એનીથી અનેક ગણો આનંદ 22મી જાન્યુઆરીએ આખા દેશની અને દુનિયાની અંદર। અને આવી તો અસંખ્ય વિગતો છે। આજે દેશની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની પડખે અડીખમ રીતે ઊભી છે। એની મતદાનની તારીખો જે જુદી જુદી નીકળી છે એ તારીખો પ્રમાણે મતદાતાઓ પોતે સજ્જ થઈ રહ્યા છે। હું અહીંયા સવારથી સુરતની અંદર નાગરિકોને મળવાના મારા કાર્યક્રમો ચાલી રહ્યા છે। જે પ્રકારનો ઉત્સાહ અને ઉમળકો અહીંના આગેવાનો દેખાડી રહ્યા છે તેના આધાર ઉપર સમગ્ર રાજ્યની અંદર, કારણ કે સુરત એક એવી જગ્યા છે કે અહીંયા હું શરૂઆતમાં ભાષણો કરવા આવતો ત્યારે એવું બોલતો કે હું મિની સૌરાષ્ટ્રની અંદર ભાષણ કરું છું। ત્યારે 95, 2000 એવો સમયગાળો હતો ત્યારે, અને હવે હું ગર્વપૂર્વક કહી શકું કે હું સુરતમાં વાત કરતો હોઉં તો હું મિની ઇન્ડિયામાં ભાષણ કરી રહ્યો છું। આજે સુરતની અંદર કોઈ રાજ્યનો નાગરિક અહીંયા ના હોય એવું સુરતમાં નથી। હિન્દુસ્તાન ભરના નાગરિકો વ્યવસાય માટે, ધંધા રોજગાર માટે અહીંયા આવ્યા છે, અહીંયા સ્થિર થયા છે અને અહીંથી પોતાના પરિવારોને કમાઈ અને એના રાજ્યમાં એને આગળ વધવા માટેની તકો પૂરી પાડતા હોય એવા સુંદર દ્રશ્યો આપણને સુરતની અંદર જોવા મળે છે। એક પ્રકારે સુરતને કારણે આખા એ દેશની અંદર આપણા રાજ્યની પણ આબરૂ વધે છે। અન્ય પ્રાંતની અંદર કોઈને કોઈ કારણોસર કોઈને નાના મોટા સંઘર્ષનો સામનો કરવો પડે છે, જ્યારે સુરતની અંદર આવે તો એનું ઉમળકાભેર સુરતવાસીઓ સ્વાગત કરે છે, એને પોતાની અંદર સમાવી લે છે અને એ સમાવાયેલા સુરતમાં રહેતા પરપ્રાંતના લોકો અને અન્ય જિલ્લાના લોકો એ પણ હવે પોતાને સુરતીઓ માનવા માંડ્યા છે। એ પણ એમાં એટલો નવો ફેરફાર હવે આપણને જોવા મળે અને બધાને પણ હવે પ્રાઇડ થાય છે કે અમે સુરતી છીએ। એવા માહોલની અંદર આપ સૌને મળવાનો મને અવસર મળ્યો એ બદલ હું આપ સૌનો ફરીથી ધન્યવાદ કરું છું। આપ સૌને બે વિનંતી કરવી છે, આમ તો બેમાંથી ને એક કરી દઉં ટૂંકી। આપણા રાજ્યમાં 7મી તારીખે મતદાન છે। અન્ય પ્રાંતના જે લોકો અહીંયા વસતા હોય એને એમના પ્રાંતમાં જે મતદાનની તારીખો હોય ત્યારે ત્યાં જઈ અને ત્યાં અત્યારથી અહીંથી પત્રો લખી અને ભલામણ કરે। અને હું આપ સૌને ભલામણ કરું છું કે અહીંયા સુરતમાં, સુરત સહિત
ગુજરાતની 26 સીટમાં તમે જ્યાં ઓળખતા હો, તમારા જ્યાં સંબંધીઓ હોય, તમારા જ્યાં નાના મોટા પણ સંપર્કો હોય, એ તમામને કમળની અંદર મતદાન કરાવવા માટેની સૂચનાઓ પત્ર દ્વારા, ટેલિફોન દ્વારા, SMS દ્વારા, WhatsApp દ્વારા, તમને જે ટેકનિક અનુકૂળ આવતી હોય એના માધ્યમથી પ્રયાસ કરજો. હું માનું છું કે આપ સૌએ ઓછામાં ઓછા 50 લોકોનો સંપર્ક કરવો જોઈએ, ઓછામાં ઓછા. અને એટલા આપણા અંગત વર્તુળ જેવા હોય છે જેને આપણે કહી શકીએ તમે વ્યવસાયકારો છો, તમારી સાથે નાનો મોટો વ્યવસાય કરવાવાળા લોકો છે, એની સાથે તમારી હારે કામ કરવાવાળા હશે, વેચવાવાળા હશે, ટ્રાન્સપોર્ટેશન કરવાવાળા હશે, લખવાવાળા હશે, હિસાબ રાખવાવાળા હશે. આ બધી એક મોટી ટીમ તમારી સાથે સંકળાયેલી હોય છે. એ બધાને પણ તમારે પોતાની રીતે પોતાના પરિવારની જેવી મીટિંગો કરી અને એમને મતદાન વધુમાં વધુ થાય એ દિશામાં પ્રયાસો કરશો એવી મને પાકી શ્રદ્ધા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ધન્યવાદ. તો સુરતથી પરસોત્તમ રૂપાલા સંબોધન કરી રહ્યા હતા. ગુજરાતની 26 સીટો માટે મતદાન કરવાની અપીલ કરવાની સાથે જે લોકો પરપ્રાંતીય છે તે પોતાના પ્રાંતમાં જઈને, પોતાના રાજ્યમાં જઈને પણ મતદાન કરે, તમામ લોકોને તે અપીલ કરી. રૂપાલા વિવાદ વધુ ઉગ્ર બન્યો. અન્ય રાજ્યોના ક્ષત્રિય આગેવાનો પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શેરસિંહ રાણા અમદાવાદના ગોતા પહોંચ્યા. રાષ્ટ્રીય જનલોક પાર્ટીના અધ્યક્ષ શેરસિંહ રાણા ક્ષત્રિય સમાજના વિરોધમાં જોડાશે. રૂપાલા વિરોધ વધુ ઉગ્ર બન્યો. રાજકોટ અમદાવાદ બાદ આજે ધંધુકામાં વિરોધ થશે. ચુડાસમા રાજપૂત સમાજનું સાંજે 5 ને 30 કલાકે સંમેલન મળશે. ગાંધીનગરમાં રૂપાલાના વિરોધનો બંટોળ. ચિલોડા પાસે મગોડીમાં ક્ષત્રિયો રોડ પર ઉતર્યા. રોડ પર ચક્કાજામ કરીને સૂત્રોચ્ચાર કર્યા. રસ્તા પર બેસી જઈને વાહનો અટકાવ્યા. પંચમહાલના ગોધરામાં ક્ષત્રિય રાજપૂત સમાજ અસ્મિતા એકતા મંચે યોજી બેઠક. પંચમહાલ, મહીસાગર અને દાહોદથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી. કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રૂપાલાની ટિકિટ રદ કરવા કરી ઉગ્ર રજૂઆત. વિવાદો વચ્ચે માધાપર ચોકડી પર રૂપાલાના સમર્થનમાં ભાજપની બાઇક રેલી યોજાઈ. રૂપાલાએ બાઇક સવારી કરી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાછળ બેસીને સવારી કરી. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં તૈયારીઓનો ધમધમાટ. ગુજરાત કોંગ્રેસની અલગ અલગ કમિટીઓનું થયું ગઠન. સિદ્ધાર્થ પટેલ ચૂંટણી કેમ્પેન કમિટી ચેરમેન બન્યા. મુકુલ વાસનિક સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન નિયુક્ત. ચૂંટણી મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે જગદીશ ઠાકોરની નિયુક્તિ. પબ્લિસિટી કમિટીના ચેરમેન તરીકે ગૌરવ પંડ્યાની નિયુક્તિ. મીડિયા કોઓર્ડિનેશન કમિટીના ચેરમેન બન્યા મનીષ દોશી. દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવડિયાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. ફતેપુરામાં કોંગ્રેસની ગેરંટી કાર્ડનું વિતરણ કર્યું. આપ પાર્ટી લોકસભા સંયોજક નરેશ બારિયા પણ જોડાયા. પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીના ચેરમેન તરીકે લાલજી દેસાઈની નિયુક્તિ. લીગલ કોઓર્ડિનેશન કમિટીના ચેરમેન બન્યા બાબુ માંગુકિયા. પ્રોટોકોલ કમિટીના કોઓર્ડિનેટર તરીકે નિશિત વ્યાસની નિમણૂક. રાજકોટ બેઠક પર કોંગ્રેસનું કોકડું ગુચવાયું. કોંગ્રેસે રાજકોટમાં હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા. ભાજપના ઉમેદવાર વિવાદના કારણે ચર્ચા તેજ. કોંગ્રેસ ઉમેદવાર હજુ સુધી જાહેર ન કર્યું હોવાના કારણે ચર્ચા. સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ કર્યા પ્રચારના શ્રી ગણેશ. માલપુરના જલારામ મંદિરે કાર્યકર્તા સંમેલનમાં આપી હાજરી. કહ્યું કોંગ્રેસની સરકાર બનશે તો આ પછીની મિટિંગમાં કેન્દ્રીય મંત્રી બનીને હાજરી આપીશ. રાત્રિ પ્રચાર દરમિયાન ધાનાણીના અમરીશ ડેર પર કટાક્ષ. કહ્યું ડેર ભોળવાઈ ગયા છે, તમે ન ભોળવાતા. સાથે ઉમેર્યું કે બસમાં રૂમાલ મૂક્યો હતો. ભાઈ પહોંચે તે પહેલા બસ નીકળી. બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં. 15મી એપ્રિલે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરવા સમયે ગામના અગ્રણીઓ પણ તેમની સાથે જોડાય તેવી ગેનીબેનની અપીલ.